આપણા એફએ સાહેબને સ્વાગત કરવા માટે હું વડોદરાના કેપ્ટન અનિલભાઈને વિનંતી. હવે મારી ભરત દેસાઈ સાહેબને વિનંતી છે કે બે શબ્દ કંઈ ટુર્નામેન્ટ વિશે બોલે. મંચસ્થ મહાનુભાવો, મારું બીજું વર્ષ છે અહીંયા. ગયા વર્ષે આપણને એક સરસ મજાનો અનુભવ થયો છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાય છે અહીંયા. બરાબર, આપણે અહીંયા બધા મળીએ છીએ. સરસ મજાનું આયોજન થયું છે. ખાસ તો આપણે પહેલાં જ આજે ટીમ કેવડિયા છે, વસાવા સાહેબ છે, ગરાસિયા સાહેબ છે, કાનૂનગો સાહેબ છે, એમનો ખાસ તો આભાર માનીએ છીએ કે આપણને સરસ મજાનું એક પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડ્યું છે. અને સદાય આપણે જ્યારે પણ વસાવા સાહેબને જ્યારે કોલ કરીએ ત્યારે સાહેબ રેડી જ હોય. હા, બસ એક જ કોલમાં આપણને ફટાક દઈને તૈયાર હોય. ખાસ તો પંકજ ખનાલ પાછળ ને પાછળ સતત ફાઇલની અને બધા જ અધિકારીઓનો એકદમ સપોર્ટ મળ્યો છે અને આપણે ફટાક દઈને 15 દિવસમાં આની અપ્રુવલ કરીને બધા રેડી થઈને આજે અહીંયા ભેગા થયા. મને ખબર છે કે તમે બધા મારી જેમ એટલા જ ઉત્સાહિત હતા કે ક્યારે આ દિવસ આવે. બસ આપણે બધાએ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના 6 ટીમના કેપ્ટન અને એમના સાથી મિત્રો, આજરોજ જે ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થાય છે એમાં હાર જીતને મહત્વ ન આપતા સંઘભાવનાથી આપ સૌ રમો એવી આપ સૌને શુભકામનાઓ. વ્યક્તિ પધારેલા આપણા નિગમના અધિકારીશ્રીઓ, કેવડિયાના અધિકારીશ્રીઓ, મંચસ્થ અધિકારીશ્રીઓ અને મારા સાથી મિત્રો, જે આ વખતે એક ટીમ વધી છે, 6 ટીમ થઈ છે. ખૂબ આનંદ થયો છે. આ ગુલાબી ઠંડનો અને કેવડિયાનો આનંદ લો, મજા માણો. અને હાર જીત એ તો પાર્ટ ઓફ ધ ગેમ. આપું છું, બેસ્ટ ટીમ શુડ વિન. બધા પ્રયત્ન કરજો જીતવા માટે, પર આનંદ અને એક ટીમ ભાવનાથી રમજો અને બસ એન્જોય કરવાનું છે 5 દિવસ. અને વસાવા સાહેબ છે એટલે તમારી સેવા કરશે. બધા અહીંયા કંઈ તકલીફ પડે, જસ્ટ એન્જોય અને આપણે સ્ટ્રેસ ફ્રી માહોલમાં જેમાં તમે આટલા બધા કામ કરો છો એટલે અત્યારે આ 4-5 દિવસનો સાહેબોને આપણને જે અહીંયા આપણને ચાન્સ મળ્યો છે એનો આનંદ લો અને એન્જોય કરો. તમે હા બોલો. બંને ટીમોના સ્કોરર અને વિનંતી સ્ટેજ ઉપર આવી જાય. હેલો. આ મેચ માટેની લાઈવ સ્ટ્રીમિંગની લિંક દરેક ગ્રુપને શેર કરવામાં આવેલ છે.
આપ આપના મિત્રો અને પરિવારજનોને પણ લાઈવ મેચ દેખાડી શકો છો. ઘોડે ચડીને મોકલ્યા હતા તમે પાછા અને હું રમીને રમો તમે કેવું થાય. પાટણની ટીમને વિનંતી. નમસ્કાર. કેવડિયા કોલોની એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે લગભગ 27 વર્ષથી આયોજન થઈ રહ્યું છે તે આ વર્ષે પણ સરસ આયોજન કર્યું છે. અહીંના તમામ અધિકારીઓ અને કર્મચારી મિત્રોએ ઘણી જહેમત ઉઠાવીને આયોજન કર્યું છે. આજે ટુર્નામેન્ટની પહેલી મેચ શરૂ થઈ ગઈ છે અને આ વખતે ટુર્નામેન્ટમાં 5ના બદલે 1 ટીમ વધારીને 6 ટીમ પણ ભાગ લેવાની છે અને 6 ટીમમાં જે આ વખતે દર વખતે સરદાર સરોવર નર્મદા એવો નિગમ ઉત્સાહ બધા તમામ ખેલાડીઓમાં ક્રિકેટ અને, ટુર્નામેન્ટ 2023 આયોજકોમાં આજની ઉત્સાહ પહેલી મેચ છે. અમે કચ્છ ખેલાડી તરીકે અને પણ પાટણ વચ્ચે. ભાગ લીધો છે. કચ્છની અને, ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. તમામ સ્પિરિટ, ખેલ ભાવના, પછી કોમ્પિટિશન અને ઉત્સવ અને એકબીજાના સંઘ ભાવના બધે એ રીતે તમામ ખેલાડીઓ ભાગ લે એવી કચ્છ સૌને તરફથી આશા છે. સ્ટ્રાઇક લે છે અને બ્રિજેશ. નોન સ્ટ્રાઇકર પર ટુર્નામેન્ટ છે રહેશે. સાહેબ તમારું સારી નામ? દિવ્યેશ. એમ કે સોલંકી. થેન્ક યુ.